અમરેલીથી સમાચાર સીએમની બેઠક બાદ તંત્ર એક્શનમાં ગાંધીનગર વન વિભાગની ટીમ ગીર પહોંચી છે। ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડરમાં તપાસનો ધમધમાટ। સિંહોમાં રોગને લઈને વન વિભાગની તપાસ। ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ સીસીએફ રામરતન નાલા એનિમલ સિનિયર ડોક્ટર સહિત ટીમો જસાધાર પહોંચી છે। પીસીસીએફ સહિત અધિકારીઓની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહ મુદ્દે માહિતી મેળવી। જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન પર રહેલા સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરી। સિંહોના મોત વધુ થઈ રહ્યા હોવાથી હાલ તપાસ ટીમ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી રહી છે। ગાંધીનગરથી આવેલ અધિકારી દ્વારા મીડિયા સાથે વાત કરવાનું ટાળવામાં આવ્યું। તો ગીરમાં વન વિભાગ દ્વારા સિંહોનું વેક્સિનેશન ટ્રીટમેન્ટ અને ડી ટિકિટિંગ કરવામાં આવી રહ્યું છે। ગીરમાં સિંહોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સિંહોમાં રોગચાળો ફેલાવાની આશંકાને પગલે વન વિભાગ સક્રિય બન્યું છે અને સિંહોને વેક્સિન સાથે જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। સાથે જ ડી ટિકિટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સિંહોને ચેપી રોગોથી સુરક્ષિત રાખી શકાય। વન વિભાગ દ્વારા સિંહોના હેલ્થ ચેકઅપ સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગીરના સિંહોની સુરક્ષા અને આરોગ્ય જાળવવા માટે આ ખાસ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગની ચિંતા વધી છે। અત્યાર સુધીમાં કુલ 7 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટીન કર્યા છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું। હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ રાત વ્યસ્ત છે। પીસીસીએફ ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા અનુસાર 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનિટરિંગ કરી રહી છે। ગીર જંગલ વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ મોનિટરિંગ હાથ ધરાયું છે। સિંહો પહેલેથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી। ગાંધીનગરથી સમાચાર અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ હાજર છે। જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્ના કણપર હાજર જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદ્દેદારો સાથે મહત્વની બેઠક છે। પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણીના રૂપરેખા અંગે પણ થઈ શકે છે ચર્ચા। આવનાર રાજ્યસભાની ચૂંટણી અંગે થઈ શકે છે મંથન। દેશની કુલ 24 બેઠકો પૈકી 4 બેઠકો રાજ્યની યોજાશે। જે ચૂંટણી રાજ્યસભાની યોજાવાની છે તેને લઈને પણ ચર્ચા છે, કારણ કે 4 બેઠકો આ વખતે જે છે તે ભાજપના ફાળે જાય તે પ્રમાણેનું આયોજન જે રીતના વિધાનસભાની અંદર ધારાસભ્યો ભાજપના છે તે સંખ્યાબળને જોતા લાગી રહ્યું છે અને સ્પષ્ટ પણ છે કે 4 આ વખતે ઉમેદવાર જે હશે તે જીતીને આવશે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, એક મહત્વની ચર્ચા પણ હાલમાં ચાલી રહી છે કમલમ ખાતે અને બેઠક મળી છે, શું વધુ જાણકારી? જી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોનીપુર ગાંધીનગર ખાતેનો કાર્યક્રમ પતાવીને સીધા કમલમ પહોંચ્યા છે। અહીંયા તેમણે ભાજપના મુખ્ય પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી છે અને બેઠક દરમિયાન સંગઠનની આગામી કામગીરી, ખાસ કરીને હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ છે ત્યારબાદ જે નિમણૂકોની વાત છે તે મુદ્દે હાલ ચર્ચાઓ વિચારણા ચાલુ છે તેવું સૂત્રો કહી રહ્યા છે। ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે, કારણ કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ત્યારબાદ એક નામાવલી તૈયાર થઈ છે અને નામાવલીમાંથી ચૂંટણીની વાત હું આપણે કરી રહી છું કે એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે આમાંથી કોને ચૂંટવા કોને બનાવવા, કારણ કે એમાં બી સામૂહિક વોટ આપવો પડે એવો હોય છે। એટલે સ્વાભાવિકપણે જે મેન્ડેટ પક્ષ દ્વારા આપવામાં આવશે એને જ ચૂંટવામાં આવશે, એટલે કે એના તરફી જ વોટિંગ કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મેન્ડેટનું પણ ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। તો ઘૂસણખોરી મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન। કલોલના સોનીપુરના કાર્યક્રમમાં આપ્યું નિવેદન। બંગાળ સરકારે 7 દિવસમાં બીએસએફને 600 હેક્ટર જમીન સોંપી। મમતા બેનર્જીના શાસનમાં ઘૂસણખોરી થતી હવે અટકી જશે, અમિત શાહે આ વાત કરી છે। સ્વેચ્છાએ દેશ છોડનાર ઘૂસણખોરો સામે કાર્યવાહી નહીં થાય, બાદમાં ઝડપાશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી પણ વાત અમિત શાહે કરી છે। और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया। चिकन नेक की भी 121 हेक्टर भूमि
भारत सरकार को दे दी। और आज अखबारों में देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने लगे। સાંસદ પરસોત્તમ રૂપાલાની સમાજને ટકોર, દીકરા દીકરીઓની કાળજી રાખે માતા પિતા, પોતાના સંતાનો કોની સાથે રહે છે તેની રાખજો કાળજી, મિત્રો અભ્યાસ અંગે માહિતી મેળવી જોઈએ. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂપાલાએ સમાજને આ ટકોર કરી હતી. ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ. આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જાવરો છે. આની કાળજી મા બાપે રાખવી જોઈએ. એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી. એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ. જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. એક જ દિવસમાં શ્વાને 4 જેટલા લોકોને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ શામેલ છે. હુમલા બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. સતત વધતા હુમલાઓને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી શ્વાનને પકડવાની માંગ કરી છે. મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણાને કર્યું. સવારે 7 વાગે. આજે કાંઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને, બાકી તો હું. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળના નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો. અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો. દીપડો કૂવામાં ખાબકતા ખેડૂતે વન વિભાગને જાણ કરી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાનું દિલધડક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને હેમખેમ બહાર કાઢાયો હતો. દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અંદાજે 50 ફૂટ ઊંડો આ ખાડો હતો, જેમાંથી દીપડાને કાઢવામાં આવ્યો છે. હાલમાં દીપડાને રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વેરાવળ નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો. રાજસ્થાનથી સમાચાર. જોધપુરના શેરગઢ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બનાસકાંઠાના ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના રોલ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા. ક્રેન અને જેસીબીથી વાહનો અલગ કરી બચાવ કામગીરી. ઇજાગ્રસ્તોને શેરગઢથી જોધપુર હોસ્પિટલ ખસેડાયા. જોધપુરના શેરગઢથી મેગા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાસકાંઠાના ટ્રક ચાલક ધનરાજભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. મૃતક ધનરાજભાઈ મહેસાણાથી ટ્રકમાં પ્લાસ્ટિકના ભારે કટ્ટા ભરીને બિકાનેર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ડમ્પરે તેમને ટક્કર મારી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિન સંપૂર્ણ કચડાઈ ગઈ હતી અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેસીબી અને હાઇડ્રો ક્રેનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટ્રેનમાં એસી બંધ થતા મુસાફરોમાં ભારે હોબાળો મચ્યો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે તિરુવનંતપુરમથી વેરાવળ રૂટની ટ્રેનના 9 ડબ્બામાં એસી બંધ થતા મુસાફરો ગરમીમાં ત્રસ્ત થઈ ગયા. સ્થિતિ ગંભીર બનતા ટ્રેનને લગભગ 1 કલાક સુધી સ્ટેશન પર જ રોકવી પડી. ઘટનાને પગલે રેલવે સ્ટાફ અને રેલવે પોલીસ તાત્કાલિક તૈનાત કરવામાં આવી અને મુસાફરોને શાંત કરવાની કામગીરી હાથ ધરાઈ. સતત એસીમાં ખામી અને ગરમીના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. વેરાવળથી ત્રિવેન્દ્રમ એસી એનું બંધ છે. 9 ડબ્બાનું 3 કલાકથી. અમદાવાદ જ 1 કલાકથી ટ્રેન ઊભી છે. કોઈ રિસ્પોન્સ નથી, કોઈ સાંભળવાવાળું નથી. ટીસી ત્યાં વાત કરે છે, ટેકનિશિયન છે નહીં. કોઈ મદદ મોકલો. બહુ યાત્રીઓ અટવાયેલા છે. નર્મદા